નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે, જેમાં એગ્રીસ્ટેટ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો તકનીકી ખામી દૂર થતાં ખેડૂતોની નોંધણી પુનઃ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો 19મો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય મિત્રો કરવામાં આવી ગઈ છે। અત્યાર સુધીમાં મિત્રો 11.57 લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે મિત્રો ગુજરાત સમગ્ર દેશમાં મિત્રો પ્રથમ સ્થાને આવ્યું છે। ખેડૂતો સેલ્ફ રજિસ્ટ્રેશન મિત્રો તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી મિત્રો વિના મૂલ્યે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે। તો મિત્રો અત્યારે જઈને 19મો હપ્તો મેળવવા માટે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈ મોટી તકલીફ મિત્રો સામે આવી રહી છે। જેમાં મિત્રો એક તરફ સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી મિત્રો ફરજિયાત બનાવ્યું છે અને બીજી તરફ લોકોને આ કામગીરી કરાવવા માટે મિત્રો અનેક હાલાકી મિત્રો ભોગવવાનો વારો આવી રહ્યો છે। જેમાં ઈ કેવાયસી માટે મિત્રો સરકારે કચેરીઓમાં લોકો માટે મિત્રો કોઈ વ્યવસ્થા રાખી જ નથી। કલાકો સુધી મિત્રો લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ઈ કેવાયસી મિત્રો કામ થતું નથી। જ્યારે મિત્રો ઈ કેવાયસીના સર્વર ડાઉન થઈ જાય છે, લોકો મિત્રો સવારથી લાઇનમાં ઊભા લાગે છે, સર્વરના મિત્રો ધાંધિયા થઈ રહ્યા છે। લોકો માટે મિત્રો ના તો શૌચાલય અને ના તો મિત્રો પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા। જેમાં ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતો માટે નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે। જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપીથી મિત્રો કામ કરી રહી છે। સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે। સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર કરશે। તેના મિત્રો દાયરામાં મિત્રો 15,000 ગામો આવશે અને તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન છે। ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે મિત્રો પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત કરી રહ્યા છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીનું મિત્રો કદ હવે વધ્યું। જેમાં મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો વિજય રૂપાણીને મિત્રો કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પણ નિરીક્ષક તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના પક્ષના નેતાઓને મિત્રો ચૂંટવા માટેની કામગીરી જોડાશે। હવે મિત્રો ભાજપ ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રના મિત્રો ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી પણ મિત્રો કરશે। હવે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ભ્રષ્ટાચારના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે। જેમાં ગુજરાતમાં મિત્રો છેલ્લા 30 કરતાં વધુ વર્ષમાં ભાજપની સરકાર છે, તો ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે મિત્રો અજગર ભરડો લીધો છે। મોટા મિત્રો અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મિત્રો અનેક ફરિયાદો થતાં રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર મિત્રો એક્શનમાં મિત્રો આવી ગઈ છે અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે। જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રી મોચ્યોર અને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા મિત્રો કરવામાં પણ આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમો તોડ્યા તો હવે તમારી મિત્રો ખેર નહીં। કેમ કે મિત્રો અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં કાબૂમાં લાવવા ઉચ્ચ અધિકારીઓ મેદાને મિત્રો આવ્યા છે। પોલીસ દ્વારા મિત્રો સરપ્રાઇઝ કોબિંગમાં મિત્રો નંબર પ્લેટ વગરની બ્લેક ફિલ્મ ગાડીઓવાળી લાયસન્સ, પીયુસી ઇન્સ્યોરન્સ જેવા જરૂરી દસ્તાવેજો પુરાવા ચેક કરવામાં મિત્રો આવ્યા હતા। પોલીસે લખેલા વાહનોના દંડ કરાયો તેમજ મિત્રો 40થી વધારે વાહનો પણ મિત્રો જમા કરવામાં મિત્રો પણ આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જેમાં
મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક જ સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા માટે મિત્રો જઈ રહી છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજ વસ્તુઓને જેવા કે ચોખા, દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે। મિત્રો માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો 23 ઓક્ટોબરે મિત્રો શરૂ કરવામાં આવવાનો હતો, જેમાં તેની મિત્રો 2 નવી કઠોળ પણ મિત્રો સામેલ કરવામાં આવવાની હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 20 લાખ સુધી મળી શકશે લોન, જેમાં મિત્રો દિવાળી પહેલાં પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે। હવે તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। પહેલાં આ મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી, પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે। દેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા અને રોજગારીની તકો વધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે, જેમાં જામનગર રોડ ઉપર રામપર ગામમાં મિત્રો 30 એકર વિશાળ જગ્યા ઉપર 300 કરોડના વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર, અસશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા મિત્રો 5100 વડીલોને આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો તૈયાર કરવામાં આવી રહી છે। નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1000 કરોડની લોનની ગેરંટી ફંડ બનાવશે મિત્રો, જેમાં મિત્રો સરકારે બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અમે 1000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે। આનાથી રજિસ્ટર વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને NWR સામે ભંડોળનું પૂરું પાડવા માટે મિત્રો બેંકોને વિશ્વાસ વધારવા મદદ કરશે, જેમાં કેન્દ્રીય મિત્રો ખાદ્ય સુરક્ષા સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે 1000 કરોડનું ભંડોળ ધિરાણકારકને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે, જેમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં મિત્રો 100 દિવસની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા ચોપરાએ મિત્રો કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો રાજીવ ચોપરાએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।